સુરત આરટીઓ કચેરીમાં સોમવારે એજન્ટોના પ્રવેશ પર અચાનક પ્રતિબંધ મુકાતા ભારે ઉહાપોહનો માહોલ સર્જાયો હતો। આરટીઓ અધિકારીઓએ કડક વલણ અપનાવી સિક્યુરિટી ગાર્ડને કોઈપણ એજન્ટને કચેરીમાં પ્રવેશ ન આપવા સ્પષ્ટ સૂચના આપી હતી। કચેરી ખુલતાની સાથે જ ગેટ પર તૈનાત સિક્યુરિટી સ્ટાફ એલર્ટ થયો હતો અને એક પણ એજન્ટને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। પરિણામે નિયમિત કામ માટે આવેલા એજન્ટો આરટીઓ કચેરીની બહાર જાહેર રસ્તા પર એકત્ર થઈ ગયા હતા અને દિવસભર અંડીગો જમાવી બેઠા રહ્યા હતા। એજન્ટોના પ્રવેશ પર પાબંદીને કારણે કચેરીની અંદર સન્નાટો જોવા મળ્યો હતો, જ્યારે બહાર એજન્ટોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। ચર્ચા છે કે વડોદરાથી બદલી પામી આવેલા અધિકારીઓના આ નિર્ણયથી સ્થાનિક એજન્ટોમાં રોષ વ્યાપ્યો છે। તાજેતરમાં મહેસાણા આરટીઓ કચેરીમાં પણ એજન્ટોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે સુરતમાં લેવાયેલો આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે। આવી કડક કાર્યવાહી કેટલા દિવસ સુધી ચાલશે તે અંગે હાલ ચર્ચાઓ તેજ બની છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।